ઉમિયાધામ ઊંઝા ખાતે આજરોજ ધજા મહોત્સવનો છેલ્લો દિવસ છે તેમજ આજે પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં જે મા ઉમાના ભાઈ ભક્તો હોય છે ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે। ધજા મહોત્સવની વાત કરીએ તો ધજા મહોત્સવમાં અત્યાર સુધી 11,000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે મા ઉમિયાના શિખરે હાલમાં ચડાવવામાં રહે છે। અત્યાર સુધી અંદાજિત 12 લાખ જેટલા જે ભક્તો હોય છે તે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે। સાંજ સુધીની વાત કરીએ તો સાંજ સુધીમાં 15 લાખ જેટલા જે ભાઈ ભક્તો આવે ટોટલ ધજા મહોત્સવમાં તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે। સવારથી જે ભક્તોની ભીડ હોય છે તે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો હાલમાં જે મંદિર છે ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અનેક લોકો હોય છે તે ધજાઓ લઈ ઉમિયાધામ ઊંઝા પહોંચી રહ્યા છે અને અનેરો ઉત્સાહ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। ધજા મહોત્સવની ખાસ વાત કરીએ તો ધજા મહોત્સવમાંથી ખાસ કરી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત વિદેશથી પણ જે માઈ ભક્તો હોય છે તે ઊંઝા ખાતે ઉમટ્યા હતા। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ઉમિયાધામ ઊંઝા ખાતે આજરોજ ધજા મહોત્સવનો છેલ્લો દિવસ છે તેમજ આજે પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં જે મા ઉમાના ભાઈ ભક્તો હોય છે ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે। ધજા મહોત્સવની વાત કરીએ તો ધજા મહોત્સવમાં અત્યાર સુધી 11,000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે મા ઉમિયાના શિખરે હાલમાં ચડાવવામાં રહે છે। અત્યાર સુધી અંદાજિત 12 લાખ જેટલા જે ભક્તો હોય છે તે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે। સાંજ સુધીની વાત કરીએ તો સાંજ સુધીમાં 15 લાખ જેટલા જે ભાઈ ભક્તો આવે ટોટલ ધજા મહોત્સવમાં તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે। સવારથી જે ભક્તોની ભીડ હોય છે તે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો હાલમાં જે મંદિર છે ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અનેક લોકો હોય છે તે ધજાઓ લઈ ઉમિયાધામ ઊંઝા પહોંચી રહ્યા છે અને અનેરો ઉત્સાહ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। ધજા મહોત્સવની ખાસ વાત કરીએ તો ધજા મહોત્સવમાંથી ખાસ કરી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત વિદેશથી પણ જે માઈ ભક્તો હોય છે તે ઊંઝા ખાતે ઉમટ્યા હતા। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।